નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, હાલ વાત કરી લઈએ તો સોના ચાંદીની કિંમતોમાં હાલ આજરોજ સૌથી મોટો ઘટાડો નોંધાયો છે અને સોનું જે છે એ માર્કેટમાં જોરદાર સસ્તું થતું જોવા મળી રહ્યું છે। જી હા મિત્રો, વાત કરીએ જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે। ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, આજરોજ દુનિયામાં સૌથી વધારે સોના ચાંદીની માંગ વધતી અને ઘટતી જોવા મળી રહી હતી, પરંતુ આજરોજ માર્કેટમાં એક જ દિવસ દરમિયાન સોનું જે છે એ ભયંકર ઘટતું જોવા મળી રહ્યું છે। તો સંપૂર્ણ માહિતી મેળવીએ તેની પહેલા જરૂરથી આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરી લઈએ તો હાલ અત્યારે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી યુદ્ધની સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે। એવામાં વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઐતિહાસિક કડાકો જોવા મળી રહ્યો છે ને MCX બજાર અનુસાર સોનાના ભાવમાં 12% સુધીનો ઘટાડો નોંધાયો છે। તો એમ કહી શકાય કે હાલ અત્યાર સુધી આવડો ઘટાડો ક્યારેય નથી જોવા મળી રહ્યો। જે સોનું જે છે એ માર્કેટમાં વધતું જોવા મળી રહ્યું હતું, એ સોનાની કિંમતોમાં એક જ દિવસ દરમિયાન સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, આજરોજ સોના ચાંદીના તાજા ભાવ અને આજરોજ સોનાની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાયો, જેની સૌપ્રથમ માહિતી મેળવી લઈએ તો આજરોજ માર્કેટમાં 22 કેરેટ સોનું જે છે એ જોરદાર ઘટીને 1 ગ્રામ સોનાની કિંમતો જે છે એ આજરોજ માર્કેટમાં 13,986 માં, જ્યારે 10 ગ્રામ 1,39,360 માં, જ્યારે 100 ગ્રામ 13,98,600 માં જોવા મળી રહ્યું છે। તેવી જ રીતે મિત્રો, 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરી લઈએ તો આજરોજ 1 ગ્રામ સોનું જે છે એ 15,100 રૂપિયામાં, જ્યારે 10 ગ્રામ 1,51,000 માં, જ્યારે 100 ગ્રામ 15,10,000 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીની કિંમતોની પણ વાત કરીએ તો મિત્રો, ચાંદીના ભાવ જે છે એ ચાઇના ઉપર આધાર રાખતા હોય છે। તો આજરોજ ચાંદી પણ માર્કેટમાં ઘટીને 1 ગ્રામ ચાંદીનો ભાવ જે છે એ 238 માં, જ્યારે 10 ગ્રામ 2,381 માં, જ્યારે 100 ગ્રામ 23,810 માં અને 1 કિલો 2,38,100 રૂપિયામાં જોવા મળી રહી છે। તો હાલ વાત કરીએ તો મિત્રો, વૈશ્વિક બજારમાં સોના ચાંદીની કિંમતોમાં હાલ અત્યારે જોરદાર ઘટાડો જોવા મળી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, આજરોજ સોનું જે છે એ 12% તૂટીને 2,18,411 પ્રતિ કિલો ચાંદી જોવા મળી રહી હતી અને સોનાના ભાવની પણ વાત કરીએ તો મિત્રો, સોનું પણ માર્કેટમાં 6% જેટલું ઘટી રહ્યું છે। તો MCX બજાર અનુસાર સોનું જે છે એ આજરોજ માર્કેટમાં 9,000 થી પણ વધુ ઘટતું જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને વાત કરીએ ખરીદારોની તો મિત્રો, હવે જો તમે સોના અને ચાંદીની કિંમતોમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો ઐતિહાસિક કડાકા બાદ હવે સોના ચાંદીની કિંમતોમાં મોટી ઉથલપાથલ જોવા મળી શકે છે। તો હાલ અત્યારે સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। જ્યારે ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, આજરોજ સપ્તાહની શરૂઆતમાં સોનાના ભાવમાં આવેલા મોટા કડાકા બાદ બજારમાં હાલ અત્યારે જોરદાર રિકવરી જોવા મળી રહી છે અને સોનાના ખરીદદારો જે છે એ હાલ અત્યારે સતત દિવસે ને દિવસે સોનું ખરીદવા માટે રાહ જોઈ રહ્યા છે। જ્યારે MCX પર સોનાના ભાવ જે છે એ માર્કેટમાં જોરદાર ઘટી રહ્યા છે અને ખરીદદારો જે છે એ સતત આનંદમાં આવી ગયા છે, કારણ કે સૌથી મોટો ઘટાડો સોનાની કિંમતોમાં નોંધાયો છે અને શેર માર્કેટમાં પણ રોકાણકારો જે રોકાણ કરી રહ્યા હતા એ હાલ અત્યારે પ્રોફિટ બુકિંગ માટે સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનો પ્લાન બનાવી રહ્યા છે। જ્યારે હાલ વાત કરીએ તો મિત્રો, શેર બજારમાં પણ આજરોજ સૌથી મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે અને હાલ વાત કરીએ તો મિત્રો, શેર બજાર અને કિંમતી ધાતુઓના માર્કેટમાં અઠવાડિયે ભારે ઉથલપાથલ જોવા મળી છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો, સોના અને ચાંદીના ભાવમાં આવેલા આ મોટા ઘટાડાને રોકાણકારોની ચિંતામાં વધારો કરી દીધો છે અને જો તમે હાલ અત્યારે સોનાની કિંમતોમાં રોકાણ કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આગામી દિવસોમાં સોનું ખરીદવા માટે રાહ જોવી જોઈએ અને MCX બજાર અનુસાર સોનાની કિંમતોમાં ટૂંક જ સમયગાળા
સમયગાળા દરમિયાન જોરદાર ઘટાડો પણ સામે આવી રહ્યો છે અને ખાસ કરીને વાત કરીએ તો મિત્રો માર્કેટમાં MCX બજાર અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાની કિંમતોમાં જોરદાર ઘટાડો નોંધાયો છે અને હવે વાત કરીએ તો મિત્રો સપ્તાહના શરૂઆતમાં જ રોકાણકારો જે છે એ પ્રોફિટ બુકિંગ માટે સોનાની પસંદગી કરી રહ્યા હતા, પરંતુ આપણે પાછળના વિડીયોમાં પણ જણાવી દીધું હતું ને હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે કે સોનાની કિંમતોમાં તેજીના બદલે જોરદાર ઘટાડો નોંધાઈ રહ્યો છે અને સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ માર્કેટમાં હાલ અત્યારે ઘટતું જોવા મળી રહ્યું છે। તો નિષ્ણાંતો માને છે કે ટૂંકા ગાળા માટે બજારમાં ઉતાર ચઢાવ હજુ પણ આવી શકે છે, તેથી રોકાણકારોએ સાવધાન રહેવાની જરૂર છે। જો કે મધ્યમ અને લાંબા ગાળા માટે સોનાની સ્થિતિ હજુ પણ મજબૂત હોવાની શક્યતાઓ જોવા મળી રહી છે, કારણ કે વૈશ્વિક અનિશ્ચિતતા અને કેન્દ્રીય બેંકો દ્વારા આવેલી ખરીદી જેના લીધે સોનાની કિંમતોને સતત ટેકો પણ મળતો હોય છે। જે આ મિત્રો સૌથી મહત્વના મુદ્દાઓની ચર્ચા કરી લઈએ તો સોનાની કિંમતોમાં વધારો ક્યારે થતો હોય છે, તો હાલ વાત કરીએ તો મિત્રો કેન્દ્રીય બેંકો દ્વારા જ્યારે સતત સોનાની ખરીદી કરવામાં આવે છે ત્યારે માર્કેટમાં સોનાની માંગ વધતી હોય છે અને આ સમયગાળા દરમિયાન સોનું મોંઘું થતું હોય છે, જેની સાથે સાથે વાત કરી લઈએ તો જ્યારે શેર બજારમાં અને US ડોલરમાં પણ તેજી મંદીનો માહોલ જોવા મળે ત્યારે પણ સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર થતા જોવા મળતા હોય છે। તો હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે મિડલ ઈસ્ટમાં યુદ્ધ ચાલી રહ્યું છે, જેના લીધે સમગ્ર દેશમાં રાજ્યમાં સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર જોવા મળી રહ્યા છે અને સૌથી કિંમતી ધાતુ સોનું જે છે એ હાલ અત્યારે સોના ચાંદીના ભાવે સૌથી મોટા રેકોર્ડ પણ બનાવી દીધા છે, કારણ કે આટલો ઘટાડો જે છે એ 2025 દરમિયાન પણ નથી જોવા મળી રહ્યો। અને હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે દિવસે ને દિવસે સૌથી કિંમતી ધાતુ સોનામાં માર્કેટમાં સતત ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે અને હવે આગામી દિવસોની પણ વાત કરીએ તો મિત્રો આગામી સમયગાળા દરમિયાન ચાંદીની કિંમતોમાં પણ ફેરફાર નોંધાઈ શકે છે, કારણ કે ચાંદીના ભાવ જે છે એ ચાઇનીઝ ઇકોનોમી પર નિર્ભર રહેતા હોય છે અને જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદીની કિંમતોમાં પણ ફેરફાર થતા જોવા મળતા હોય છે। તો હજુ પણ સોના ચાંદી જે છે એ ક્યારે સસ્તું થશે જેની સંપૂર્ણ માહિતી આપણે વિડીયો દ્વારા મેળવીશું।